કેમ છો વિદ્યાર્થી મિત્ર? મજામાં હશો? પ્રકરણ 2 એકમ અને માપન એમાં આપણો ટોપિક છે 2.4 દળનું માપન. દળના માપનની અંદર સૌપ્રથમ આને બીજું પણ નામ કહે છે, તમને આના બીજા નામથી પણ પરિચિત કરી દઉં કે દળ જે છે એ દળને ઘણી વખત આ લોકો દ્રવ્યમાન શબ્દ વાપરે છે. શું વાપરે છે? દ્રવ્યમાન. તો યાદ રાખવાનું દ્રવ્યમાન. બીજું કે આ જે દ્રવ્યમાન કે દળ છે એની રાશિ છે એમ. શું છે? એની રાશિ શું છે? એમ. સિમ્પલ લોજિક છે, પહેલાં આપણે વ્યાખ્યા સમજવી પડશે. તો સૌપ્રથમ હું તમને વ્યાખ્યા તરફ લઈ જઈશ કે આની વ્યાખ્યા શું કહે છે. સમજજો ખાસ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કે દ્રવ્યમાન કહે છે. આ યાદ રાખજો. શું કીધું? એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે? દળ કે દ્રવ્યમાન કહે છે. મારી પાસે એક પદાર્થ છે, તો આની અંદર જેટલા પણ દ્રવ્ય આવી ગયા, એટલે આની અંદર કોઈ એક દ્રવ્ય હશે ત્યારે આ પદાર્થ બને છે. તો આની અંદર જેટલા પણ દ્રવ્ય છે એને આપણે પદાર્થનું શું કહીએ છીએ? દળ કહીએ. જથ્થો છે એને દળ કહીએ છીએ. બીજી એક વાત કે આની એક ખાસ નોંધ લેવાની છે કે દળ કે દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત અથવા બ્રેકેટમાં કહી શકું આંતરિક ગુણધર્મ છે. આંતરિક એટલે અંદરના ગુણધર્મ છે. હમણાં જ મેં વાત કરી, મારી પાસે આ પેન છે, તો પેનની અંદર આ જે પ્લાસ્ટિક વપરાણું એ અંદર જેટલા પણ દ્રવ્ય હોય આપણે જોઈ નથી શકતા, નાના નાના કણો ભેગા થઈને એક આ પ્લાસ્ટિક બન્યું હોય, તો એને આપણે આંતરિક ગુણધર્મ ધરાવે છે એવું કહીએ. કારણ કે વ્યાખ્યા ઉપરથી હું કહી શકું કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. તો આની અંદર જે દ્રવ્ય છે એનો આંતરિક ગુણધર્મ ધરાવે છે એવું પણ તમને કહી શકાય છે. બીજી એક વાત, શાના પર આધાર રાખતું નથી. અહીંયા કહી શકાય કે દ્રવ્યમાન કે દળ શાના પર આધારિત નથી. શાના પર આધાર રાખતું નથી. તો એના ટોપિકમાં આપણે પહેલું લઈશું શાના પર આધાર નથી રાખતું. તો અવકાશમાં પદાર્થની સ્થિતિએ દબાણ, તાપમાન પર આધાર રાખતું નથી. શું કીધું? ફરી વખત, અવકાશમાં પદાર્થની જે સ્થિતિ છે તેની આધારે દળ કે તાપમાન પર આધાર રાખતું નથી. પછી તમને આનો એકમ પૂછાય. શું પૂછે? એકમ. તો આપણે આનો એકમ લખવાનો છે કે દ્રવ્યમાન છે એનો એકમ શું. એને સૂત્ર તો નથી પોતાનું, કારણ કે એ તો એકદમ મૂળભૂત રાશિ છે. માટે આપણે કહી શકીએ આનો એકમ એસઆઈ એકમ મારે જોઈએ છે. કયો એકમ જોઈએ છે? એસઆઈ એકમ. તો એસઆઈ એકમ તરીકે તમે લખી શકો છો કિલોગ્રામ, કેજી. શોર્ટકટમાં એની સંજ્ઞા કેજી. આખું લખવું હોય તો કિલોગ્રામ. શું લખાય? પૂરેપૂરું નામ લખવું હોય તો શું લખાય? કિલોગ્રામ. બીજું, આને આંતરરાષ્ટ્રીય, આ જે એકમ છે દળ છે એને આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. તોલમાપ એટલે આ નામ જ છે ભાઈઓ, આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. ગુજરાતીમાં કઈ? તો એને શોર્ટકટમાં આ લોકો કહે છે BIPM. કઈ સંસ્થા કહે છે? BIPM. કઈ સંસ્થા કહે છે? BIPM. એનું પૂરું નામ તમારે જો લખવું હોય, આનું પૂરું નામ BIPMનું પૂરું નામ શું સર? તો બી ઉપરથી બ્યુરો કહી શકાય. શું કહી શકાય? બી ઉપરથી. આ યાદ રાખજો, ખાસ નોંધ. આ બધા પૂરા નામ આવડવા જોઈએ. આને કહેવાય બ્યુરો. આઈ ઉપરથી કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ. અને પી ઉપરથી શું? તો પ્રોડિયસ. અને એમ ઉપરથી મેઝર. એ તો તમને ખબર જ હશે કે એમ એટલે આપણે લઈએ છીએ માસ ઇંગ્લિશમાં, પણ અહીંયા શું કહે છે? મેઝર્સ. માટે યાદ રાખવાનું પૂરું નામ BIPMનું પૂરું નામ બ્યુરો
ઇન્ટરનેશનલ પ્રોડિયસ મેઝર્સ. આગળ વધીએ. હજી સાહેબ આ તો આંતરરાષ્ટ્રીય તોલમાપ, આનું ગુજરાતી આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, પણ આ દિલ્હીમાં ક્યાં આવેલી છે દુનિયામાં? આજે છે, આજે આપણે બતાવ્યું તમને કે ભાઈ આ આપવામાં આવ્યું, દ્વારા આપવામાં આવેલ કિલોગ્રામ. શું આપ્યું એણે? કિલોગ્રામ આપ્યું. આ કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ જોડે દુનિયાના જુદા જુદા દર્શાવી શકાય છે, પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. એવું નથી કે આ ખાલી એક જ જગ્યાએ છે, બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ એક સંસ્થા છે ત્યાં જ છે એવું નથી. આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થાની અંદર જ આ વસ્તુ આવેલી છે એવું નથી. જુદા જુદા દેશોની અંદર જુદી જુદી જગ્યાએ આપવામાં આવેલું છે. ફર્સ્ટ આપણે જોઈશું કે ભાઈ આપણે અહીંયા દિલ્હીમાં, ભારતની અંદર દિલ્હી ખાતે, ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે? તો કે ભાઈ નવી દિલ્હી. શું લખીશું આપણે? નવી દિલ્હી. સાહેબ એનું નામ શું છે ત્યાં? તો આપણે એ કહી શકીએ છીએ આ ખાતે શું આવેલું છે? તો કે ભાઈ રાષ્ટ્રીય, આપણા દેશની અંદર છે એટલે આપણે એને રાષ્ટ્રીય કહીશું. રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, ગુજરાતીમાં આવું કહેવાય. ઇંગ્લિશમાં એને કહે છે NPL. શું કહે છે? NPL. NPLનું પૂરું નામ શું? તો કે ભાઈ નેશનલ NPLનું પૂરું નામ નેશનલ, P ફોર ફિઝિક્સ અને L ફોર લેબોરેટરી. શું કહેવામાં આવે છે? લેબોરેટરી. લખી નાખજો ને, આખું લખી દઉં. ચલો ભાઈ, લેબોરેટરી લખી નાખવાનું. ઓકે, ફરી વખત બે સંસ્થા, આંતરરાષ્ટ્રીય એટલે આખી દુનિયાની એક જ સંસ્થા. BI એને કહેવાય તોલમાપ સંસ્થા, આંતરરાષ્ટ્રીય એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ સંસ્થા આવું કહો તો પણ ચાલે, અથવા ઇન્ટરનેશનલ સિસ્ટમ, બરાબર. પછી એને એનું અંદર આનું નામ શું પડ્યું? તો BIPM એટલે કે બ્યુરો ઇન્ટરનેશનલ પ્રોડિયસ મેઝર્સ. અને નવી દિલ્હી ખાતે ક્યાં આવેલી? તો રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, NPL નેશનલ ફિઝિક્સ લેબોરેટરી. એનું પૂરું નામ શું છે? નેશનલ ફિઝિક્સ લેબોરેટરી. ઓકે, આગળ વધીશું. અહીંયા સુધી તમને એક પ્રશ્ન પૂછી શકે કે દ્રવ્યમાન એટલે શું? તેની નોંધ લખો. ખાસ આ પ્રશ્ન સમજવાનો છે. દ્રવ્યમાન કે દળ એટલે શું? તેની નોંધ લખો. તો આટલું લખવાનું છે. હવે નેક્સ્ટ પ્રશ્ન કઈ રીતે છે સળંગ જ, પણ તમને બે ભાગમાં કેવી રીતે પૂછી શકે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો એમ કહે છે કે ન્યુક્લિયર જે હોય, સમજો, ન્યુક્લિયર ભૌતિકમાં અણુ શું વપરાય છે? અણુ અને પરમાણુ. હવે એના દ્રવ્યમાન માપવા માટે શું કહે છે? ભૌતિક વિજ્ઞાનની અંદર વધારે તો અણુ અને પરમાણુ. તો ધારો હું એમ કહું કે ભાઈ અણુ કે પરમાણુનું માપન શાના વડે થાય? અણુ કે પરમાણુના દળનું માપન કેવી રીતે કરવું? આ તો આપણે સામાન્ય પદાર્થની વાત કરી. આ જે ચર્ચા કરી એ ઓનલી સામાન્ય પદાર્થની વાત કરી. પણ અહીંયા એમ કહે છે કે અણુ કે પરમાણુનું માપન કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ AMU પદ્ધતિ. કઈ પદ્ધતિ? AMU પદ્ધતિ. AMU પદ્ધતિ એટલે શું સર? તો AMU પદ્ધતિનું પૂરું નામ છે એસ્ટ્રા, અથવા તો આપણે બીજું પણ કહી શકીએ AMU. તો એનું પૂરું નામ શું કહેવામાં આવે છે? તો AMUનું પૂરું નામ છે, સમજી લઈએ આપણે. AMUની પહેલાં તો વ્યાખ્યા છે એટોમિક માસ યુનિટ. આનું પૂરું નામ શું છે? એટોમિક માસ યુનિટ. આનું પૂરું નામ યાદ રાખજો, એટોમિક માસ યુનિટ. 1 AMU બરાબર, એ પહેલાં આપણે આની વ્યાખ્યા જોઈએ. જોઈશું. 1 AU કોને કહેવાય? તો એમ કહેવામાં આવે છે C612 અનઉત્તેજિત એટલે જેની પ્રક્રિયા થઈ ન હોય, ઉત્તેજિત થયેલો ન હોય તેવો અણુ માટે એને શું કહેવામાં આવે છે? અનઉત્તેજિત. શું કહીશું આપણે એની અંદર? અનઉત્તેજિત. આ ખાસ નોંધ લેજો. અનઉત્તેજિત, અથવા એને બીજી રીતે આ રીતે લખાય, અનઉત્તેજિત C612ના 12મા ભાગને શું કહેવામાં આવે છે? 1U. અને શોર્ટકટમાં લખવું હોય તો 1U, અને આખું લખવું હોય તો AMU કહે છે. આ યાદ રાખજો. અનઉત્તેજિત C612ના 12મા ભાગને 1U અથવા તો U તરીકે ઓળખવામાં આવે છે. આનું બીજું એક અહીંયા આપણને નામ આપવામાં આવ્યું છે કે યુનિફાઈડ. યુ ઉપરથી શું નામ આપવામાં આવ્યું? યુનિફાઈડ. પછી એટોમિક, આપણે આગળ લીધું એ જ એટોમિક માસ યુનિટ. શું કીધું ફરી વખત? એટોમિક માસ યુનિટ. આ ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્ર.
આ એએમયુનું પૂરું નામ છે એટોમિક માસ યુનિટ, પણ આપણે એને અહીંયા ફિઝિક્સમાં આપણી જે નવી ચોપડી એનસીઈઆરટી છે એ પ્રમાણે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. આનો 12મો ભાગ. બીજું કહી શકાય કે 1 U બરાબર સર કેટલા લેવામાં આવે, અથવા તો 1 AMU બરાબર આવી રીતે લખાય. 1 U કો 1 AMU કો બંને સેમ જ છે. 1.66 ગુણ્યા 10⁻27 kg આ એનું મૂલ્ય છે. ખાસ નોંધ લેવી 1 U બરાબર. તો આ પ્રશ્ન એવી રીતે પૂછાય કે અણુ કે પરમાણુના દળનું માપન કેવી રીતે થાય છે. તો પહેલાં આપણે ખાલી એટલું લખવાનું, અણુ કે પરમાણુના દળનું માપન યુનિફાઈડ એટોમિક માસ યુનિટ પદ્ધતિથી થાય છે, જેને શોર્ટકટમાં AMU અથવા તો U સંકેત વડે દર્શાવવામાં આવે છે. એની વ્યાખ્યા લખવાની C612ના 12માં અનઉત્તેજિત C612ના 12મા ભાગને 1 U કહેવામાં આવે છે. 1 U અથવા 1 AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ ખાસ નોંધ લેવાની છે. પછી એમ કહે છે, આના પછીનો પ્રશ્ન એક પૂછાય કે પદાર્થના દ્રવ્યમાનનું માપન કઈ કઈ પદ્ધતિથી થાય છે. શું કહે છે? પદાર્થના દ્રવ્યમાનનું માપન કઈ કઈ પદ્ધતિથી તમે કરી શકો છો. એટલે આની અંદર એક પ્રશ્ન આ થયો, આ બીજો થયો. હવે એમ કહે છે કે પદાર્થના દ્રવ્યમાનનું માપન તમે કઈ કઈ પદ્ધતિથી કરી શકો છો. તો હું પહેલું જ લખીશ સામાન્ય તુલના. સામાન્ય તુલના. સામાન્ય તુલના તમે બધાએ જોઈ હશે. ક્યાં જોઈ છે? ત્રાજવા. સામાન્ય તુલના આપણે કહી શકીએ છીએ. આગળ વધીશું કે વિશ્વમાં, આ તો આપણે સામાન્ય પદાર્થની વાત કરી, પણ વિશ્વની અંદર તમને બધાને ખબર છે શું આવેલું હોય? વિશાળ પદાર્થો આવેલા હોય. વિશ્વની અંદર વિશાળ પદાર્થો હોય. વિશાળ પદાર્થો. વિશ્વની અંદર વિશાળ પદાર્થો હોય. કેવા પદાર્થો વિશાળ? ગ્રહો, પછી તારાઓ, ગ્રહો, તારાઓ, ના દ્રવ્યમાન. આ બધા મોટા મોટા વિશાળ પદાર્થો છે. ના દ્રવ્યમાન તમે ભણી ગયા છો. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના બળના નિયમ ઉપરથી શોધી શકાય છે. બળના નિયમ પરથી. કેવી રીતે? તો તમારી પાસે આનું બળનું સૂત્ર છે. શું છે? F બરાબર G MEM/r². આવું કંઈક ભણ્યા છો. આમાંથી તમે એમને કરતા કરો એટલે FR², અને આપણે એમને કરતા કરી દઈએ સ્મોલ એમને, કે ભાઈ FR²/GME થશે. આ છેદમાં જશે. તો આના ઉપરથી આપણે દળ શોધી શકીએ. કોની વાત કરીએ છીએ? વિશ્વમાં મોટા પદાર્થો હોય, ગ્રહો હોય, તારાઓ હોય, સૂર્ય હોય, એ બધાના દળ આ રીતે માપવામાં આવે છે. આ તમારે ખાસ નોંધ લેવાની છે. બીજું, આ તો હવે થયા જુઓ, આ આપણે પ્રત્યક્ષ રીતે કરી શકીએ તે, એટલે આપણે હાથમાં લઈને પ્રયોગ આ બધા માપી શકીએ. આ છે એ ખૂબ જ મોટા અંતરો. તો હવે કયું આવે? તો કે ભાઈ સૂક્ષ્મ. શું કહી શકીએ? સૂક્ષ્મ. સૂક્ષ્મ દળનું માપન કેવી રીતે થાય? સૂક્ષ્મ દળનું માપન. સૂક્ષ્મ દળનું માપન કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવો. આની અંદર ઘણા બધા પ્રશ્ન થયા. પહેલું તો દ્રવ્યમાન, એના વિશે નોંધ લખો. પછી બીજું આવ્યું આપણી પાસે અણુ કે પરમાણુના દળનું માપન કેવી રીતે થાય છે. ત્રીજું કે જુદી જુદી કઈ રીતે એનું માપન થાય છે. સામાન્ય તુલના વડે, કોઈ સામાન્ય પદાર્થ હોય એની સામાન્ય તુલના વડે કરી શકાય. મોટા હોય ગ્રહ કે તારા એનું આ સૂત્ર ને, અને સૂક્ષ્મ હોય આ બધું આ 1 2 3 ત્રણેય એકમાં જ લખવાનું છે તમારે. હવે કોઈ સૂક્ષ્મ ઘટકો હોય એટલે એને આપણે કહીએ છીએ સૂક્ષ્મ ઘટકો તરીકે પરમાણુઓ કે અણુઓ પણ કહી શકાય. અણુઓ કે પરમાણુના ઘટકોનું માપન કેવી રીતે કરી શકાય. એટલે આ સૂક્ષ્મ હોય એટલે કે સૂક્ષ્મ કણોનું માપન એમ કહી દો તો પણ ચાલે. સૂક્ષ્મ કણોનું માપન કેવી રીતે કરી શકાય છે? તો આ લોકોએ એક સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન શોધ્યું છે. સ્પેક્ટ્રોગ્રાફ. કયું સાધન? સ્પેક્ટ્રોગ્રાફ નામનું એક સાધન છે. આની મદદથી આ બધાના દળનું માપન થઈ શકે છે. આ ખાસ નોંધ લેવાની છે તમારે. શું કીધું? ફરી વખત સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન શોધ્યું. એટલે અહીંથી સ્ટાર્ટ થયું. જુદી જુદી રીત કઈ છે? તો સામાન્ય જે પદાર્થ હોય આપણે જે યુઝ કરતા હોય એ પદાર્થને સામાન્ય તુલના વડે, મોટા હોય અંતરો તો એના માટે આપણે આ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું બળનું સૂત્ર છે એ વાપરીએ છીએ. એના પરથી દળને કરતા કર્યો. અને સૂક્ષ્મ દળનું માપન પરમાણુ કે એની માટે સ્પેક્ટ્રોગ્રાફ નામનું એક સાધન ઉપકરણ શોધાયું. બધા નામ જ યાદ રાખવાના છે. રિયલમાં તો આપણે
અને ક્યારે જોઈશું એ તો તમને પછી જોવા મળશે કોલેજમાં આવશો ત્યારે. આગળ વધીશું. હજી એક પ્રશ્ન આની અંદર પૂછાય કે ભાઈ આપણે આ તો દળ ભણ્યા, દળ અને વજનનો તફાવત આપો. દળ અને વજનનો તફાવત આપો. દળ અને વજનનો તફાવત આપો. આ પણ પ્રશ્ન પૂછી શકે. તો દળની વ્યાખ્યા તો મેં અહીંયા કીધી. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે? દળ. અહીંયા શું કહે છે? વજનની વ્યાખ્યા શું કહે છે? તો એમ કહે છે કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. અહીંયા આપણે તફાવત સ્વરૂપે બંનેની પહેલાં વ્યાખ્યા લઈશું. દળ અને વજનનો તફાવત તમે જાતે લખશો વિદ્યાર્થી મિત્ર, તમને પ્રેક્ટિસ થાય એટલા માટે અહીંયા વ્યાખ્યા લખીશું. શું લખીશું? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ. તો આવી ગઈ. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. શું કહે છે? વજન કહે. આ દળની સંજ્ઞા એમ છે, વજનની સંજ્ઞા ડબલ્યુ છે. આને સામાન્ય તમને મેં કીધું કે આનો એકમ શું? કિલોગ્રામ. આનો એકમ ન્યૂટન, કારણ કે એના ઉપર લાગતા બળને આપણે શું કહીએ છીએ? બરાબર. અહીંયાની વ્યાખ્યા શું થઈ કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને શું કહેવામાં આવે છે? વજન કહેવામાં આવે છે. તો આ થઈ કિલોગ્રામ આનો એકમ ન્યૂટન. આ યાદ રાખજો, એકમ છે. હા, હું બોલું છું એના ઉપર તમે વજન વધારે મૂકજો. એટલે એક તો વ્યાખ્યા થઈ ગઈ, એક બંનેની સંજ્ઞા થઈ ગઈ, એક બંનેનું શું આવી ગયું? એકમ આવી ગયું. અને હજી એક લખવું હોય તો લખાય. શું લખાય? આની અંદર એવું તમે કહી શકો કે આ સામાન્ય તુલના વડે માપી શકાય છે. શેના વડે માપી શકાય છે? સામાન્ય તુલના વડે. તો સાહેબ આ કોની મદદથી માપી શકાય? તો આ સ્પ્રિંગ બેલેન્સ તમે કદાચ ભણ્યા હશો. બિમ્બ બેલેન્સ કહે છે. અને શું કહેવામાં આવે છે? બિમ્બ બેલેન્સ. શું કહેવામાં આવે છે? બિમ્બ બેલેન્સ તરીકે આપણે એને માપી શકીએ છીએ, એવું કહી શકાય. બીજું કે આ છે ને દરેક જગ્યાએ સમાન હોય. આનું મૂલ્ય, દળનું મૂલ્ય પૃથ્વીના કે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તો એક સમાન જ રહે. જ્યારે આને હકીકતમાં તો આને આપણે શું કરીએ છીએ? આપણે સોના ચાંદીની દુકાને માપવા જઈએ છીએ કે નહીં, એ આ હોય સામાન્ય તુલ. અને આને કહીએ છીએ ત્રાજવા, આપણે જે કહીએ છીએ એના વડે વજન, કારણ કે સીધું જ પૃથ્વીનું. માટે આ જુદા જુદા સ્થળે જુદું જુદું હોય. આ યાદ રાખજો. જુદા જુદા સ્થળે કેવું હોય? જુદું જુદું. ફરી વખત, પહેલી બંનેની વ્યાખ્યા, પછી બંનેની સંજ્ઞા, પછી બંનેના શું કીધા મેં? એકમો, પછી સામાન્ય તુલના, અને અહીંયા લખવાનું આપણે શું લખવાનું? વજન કાંટો. સીધું લખી નાખો, વાર્તા પૂરી. આ બધી જ જગ્યાએ સમાન હોય. દળ જુદા જુદા સ્થળે સમાન હોય છે, જ્યારે વજન જુદા જુદા સ્થળે જુદું જુદું હોય. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જેમ જેમ ઊંચાઈ ઉપર જશો એમ ફેરફાર થશે. અહીંયા છે તમારી પાસે અંતર. છેદમાં શું આવે છે? અંતર આવે છે. માટે 1/f ચલે છે 1/r² પ્રમાણે ઘટે. તો પછી તો આ વજન છે એ પ્રમાણે થવાનું છે. સમજી લેજો ખાસ. ઓકે, તો આ આપણો ટોપિક હતો દળનું માપન.